પછી તો સર સાઇઝ યુનિટ્સ અને પાછળનું પોલ જશે કે જેવું સર આપણે કાનૂન છે એના ઉપર લોક ઓટોમેટિક હા આમાંથી બ્લોક કરશે. રક્ષકમાં ઘણા બધા સિટીઝન સેફટી માટેના બેનિફિટ્સ છે. ઓન અ પ્રેસ ઓફ અ બટન, એક ડિરેક્ટ બટન દબાવવા પર તમે વિડીયો કોલ પર પોલીસ સાથે વાત કરી શકો છો. પોલીસ તમારી સિનારીઓ જોઈ શકે છે કે કયું ડિસ્ટ્રેસ થયું છે. આમાં અમારી પાસે 3 ટાઈપના લો એન્ફોર્સમેન્ટ કમ્યુનિકેશન્સ છે. વન ઇઝ પોલીસ, વન ઇઝ એમ્બ્યુલન્સ, વન ઇઝ ફાયર. ડિરેક્ટલી ફાયર સાથે પણ લોકેશન મોકલી શકો છો કે અહીંયા ફાયર લાગી છે. પ્લસ આમાં એઈડીને ફર્સ્ટ એડ પણ છે. અત્યારે રિસન્ટ ટાઈમમાં બધા લોટ ઓફ ચાન્સીસ છે હાર્ટ એટેક બહુ વધે છે. તો આમાં ઓન અ પ્રેસ ઓફ અ બટન નિયર બાય કિયોસ્કથી તમારે આપણને રક્ષકથી એઈડી પણ મળી શકશે, ફર્સ્ટ એડ પણ મળી જશે અને ફાયર એક્સટિંગ્વિશર પણ છે. આમાં ક્રાઇમ પ્રિવેન્શનના મેસેજીસ પણ છે. ડિજિટલ સ્ક્રીન છે જેમાં ગવર્મેન્ટ ક્રાઇમ પ્રિવેન્શનના મેસેજીસ પણ પ્રમોટ કરી શકે છે. રિસ્પેક્ટિવ લો એન્ફોર્સમેન્ટ એજન્સીસને જશે. જે રીતે અગર હું પોલીસનું છે બટન દબાવો તો પોલીસને જશે, એમ્બ્યુલન્સ દબાવો તો 10 એમ્બ્યુલન્સમાં જશે અને ફાયરનું દબાવો તો ફાયરને વહી જશે. મારું લોકેશન પણ વહી જશે અને મારું ફૂટેજ પણ વહી જશે જે મારી સાથે ઇન્સિડન્ટ થયું છે. પ્રી રેકોર્ડેડ કેમેરા જ કેપ્ચર કરશે. કેમેરા પણ એઆઈ બેઝ કેમેરા છે. કેમેરા અમારા ANPR ડિટેક્ટ પણ કરી શકે છે, નંબર પ્લેટ ડિટેક્શન કરી શકે છે. કેમેરા કેન ઓલ્સો ડિટેક્ટ પીપલ કાઉન્ટિંગ કરી શકે છે. પ્લસ આમાં નિયર ફ્યુચર ઘણા બધા બીજા ડેવલપમેન્ટ્સ પણ અમે લાવી રહ્યા છે. જે રીતે ટેલિમેડિસિન પણ આમાંથી રન કરી શકીએ છીએ વિલેજીસ માટે. અગર આ વિલેજમાં રાખ્યું હોય કોઈ પણ બીમાર હોય તો બટન દબાવવા પર એ મોટા સિટીના ડૉક્ટર સાથે કનેક્ટ કરી શકે છે અને ત્યાંથી વાત કરી શકે છે. પ્લસ ટેલિમેડિસિનના એપ્લિકેશન પણ અમે લોકો આની સાથે કનેક્ટ કરવાના છે. વડોદરાનો દીકરો દેવ દોશી અને વડોદરામાં જ બનાવેલું આ મશીન સેવા સેતુ પોલીસને પણ મદદ થઈ શકે, ફાયરને પણ મદદ થઈ શકે અને સાથે સાથે તબીબ સહાય એટલે કે ડૉક્ટરની સહાય જોઈતી હોય તો તે પણ મદદ આમ જનતાને જોઈએ ત્યારે મળી શકે એવું આ એક સરસ મજાનું એમણે સેવા સેતુ એક મશીન તૈયાર કર્યું છે. બધી જ ડિટેલ સાથેનું છે કે કોઈ વ્યક્તિ એક્સિડન્ટ થયો છે ને ડૉક્ટરની જરૂર છે તો અહીંયા બટન દબાવે અને બોલે એટલે તરત જ અહીંયાથી 100 નંબર, 108 નંબર અને 101 નંબર એ રીતના અંદર પોલીસ કમિશનરશ્રી અને આપણી કોર્પોરેશનની જે ટીમ છે આઈટીની મનીષભાઈ બંને મળીને આ મોડ્યુલને ક્યાં મૂકવું અને એ આપણું કન્વેન્શન સેન્ટર છે ત્યાંથી એને જોવામાં આવશે. તો આ દીકરાએ પોતાના સ્ટાર્ટઅપ દ્વારા એણે પોતે સુંદર મજાનું આપણી આમ જનતાને જરૂર પડે એ રીતનું આ એક મોડ્યુલ તૈયાર કર્યું છે અને અમે કમિશનરશ્રી અને કોર્પોરેશન બંનેને આ એક પ્રોડક્ટ જોવા માટે મોકલ્યા અને આજે એકદમ આપણે ફિઝિકલ જોઈએ છે, ડેમો એમણે આપ્યો, સુંદર છે. હવે કઈ જગ્યાએ મૂકવું એ પોલીસ કમિશનર સાહેબ અને કોર્પોરેશન જગ્યા નક્કી કરીને ત્યાં મૂકવાનું કામ કરશું. अपना मशीन છે जो ડીડી ઇનોવેશન अपना मकरपुराना કંપની છે મિસ્ટર દેવ દોશી તરફથી એના રેડી કરવામાં આવેલા છે સ્ટાર્ટઅપના ભાગરૂપે. અને એમાં ખાસ કરીને 3 ચીજો જો પોલીસ, ડૉક્ટર અને જો ફાયર. આ જો લગભગ પબ્લિકથી જો અવાર રોડ ઉપર જો પબ્લિક જતી હોય, બહાર નીકળતી હોય તો આ 3 સર્વિસોની સૌથી વધારે જરૂરત રહે છે. તો આમાં પૂરા લેટેસ્ટ CCTV કેમેરા બી આમાં છે. જો એના તમામ પ્રકારના પબ્લિક એડ્રેસ સિસ્ટમ તે લઈને જેટલા બી પ્રજાને જરૂરિયાત હોય આપલે કરવા માટે ઇન્ફોર્મેશનના કંટ્રોલ રૂમથી અને પ્રજાથી અમારે કંટ્રોલ રૂમ આ બધી સુવિધાઓ છે. એના અત્યારે અમે ટ્રાયલના બેઝ ઉપર 3 જગ્યાએ ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને અત્યારે અમે જગ્યા પર નક્કી કરીએ છીએ જ્યાં સૌથી વધુ પ્રજાના અવર જવર રહેતી હોય અને જ્યાં એના ઉપયોગ સારી રીતે થઈ શકે તો એના એક બાર ઉપયોગ કરીને પછી ટ્રાયલ કરીને અમે લોકો આમાં कुछ और फर्दर आમાં कुछ इम्प्रूवमेंटની જરૂરત છે યા कुछ और એડ કરવાની જરૂરત છે તો મને લાગે છે કે હવે ટ્રાયલ થાય એના પછી એના સારા જો જેટલા બી સારી ખૂબીઓ છે આ આપણે સામે આવશે અને પછી આગળ અમે લોકો નિર્ણય લઈ શકાશે.